આજે બધા આપણે બનાવીશું ગુલાબ જાંબુ સ્ટફ લડ્ડુ। તો એના માટે આપણે જોશે 1 કપ મેં મિલ્ક પાવડર લીધો છે, 1/3 મેં દળેલી સાકર લીધી છે, ખાંડ અને 1/4 કપ જેટલું મેં દૂધ લીધું છે, 2 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે અને ઇલાયચી ફ્લેવર અને ડ્રાયફ્રૂટ આપણે જે નાખવું હોય અને ફૂડ કલર અથવા તો કેસર જે આપણે નાખવું હોય। તો આપણે પહેલાં ગેસ ચાલુ કરીએ અને આમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી નાખીશું। આ સ્ટફ લડ્ડુ બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં, તો તમે પણ ટ્રાય કરજો એક વખત, બનાવવું એકદમ ઇઝી છે। હવે આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે, એમાં આપણે દૂધ નાખી દઈશું। આ રીતે આપણે દૂધને મિક્સ કરી લેવાનું। મિક્સરથી જે આપણે કરશું ધીમે ધીમે, અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું। થોડો થોડો આપણે મિલ્ક પાવડર એડ કરતા જશું। આમાં આપણે સાકર નાખી દઈશું તો થોડું ખાવામાં આપણે ચીકણું લાગશે, એટલે આપણે માવો તૈયાર થઈ જાય ત્યારે જ આપણે એમાં સાકર નાખીશું। આ રીતે આપણે મિક્સ કરતું જવાનું થોડું થોડું। એક રબડી જેવું થઈ જશે, કન્ડેન્સ મિલ્ક જેવું આપણું તૈયાર થશે। આમાં સાકર નાખી દઈશું એટલે, અથવા તો આપણો ઘરનો માવો પણ કહી શકીએ, ઇન્સ્ટન્ટ માવો પણ આપણે આને કહી શકીએ। આ રીતે આપણે પૂરું બધું મિક્સ કરી લેશું। ધીમે ધીમે કરવાનું એટલે વચ્ચે કંઈ ગોટલી કે ના રહે। હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ। હવે આપણે મિક્સ થઈ ગયું છે, હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું। મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે અને આ રીતે આપણે આમ ચલાવવાનું છે। એક જ સેન્ટરમાં આપણે ચલાવવાનું છે। તો આ રીતે આપણો માવો થઈ જશે તૈયાર। પેન છૂટું પડે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે। હવે આપણે ગેસ આપણો બંધ કરી દઈશું અને આને આપણે આ માવો જે છે એને આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું અને ઠંડો થવા દેશું। 2 ભાગમાં આપણે કાઢશું। આ રીતે આપણે એને ઠંડો થવા દેશું। હવે ઠંડો થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ। હવે આ થોડોક ઠંડો થઈ ગયો છે એટલે આપણે હાથમાં લઈ શકીએ એટલું છે। હવે આમાં આપણે ધીમે ધીમે દળેલી સાકર નાખીશું। સાકર આપણા ટેસ્ટ પ્રમાણે નાખવાની છે। આ રીતે આપણે મિક્સ કરવાની છે। હજુ ગરમ છે, થોડુંક ઠંડુ થવા દેશું અને ઘીવાળો આપણે હાથ કરતા જશું। થોડુંક ઠંડુ થવા દઈએ આપણે। હવે આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે, એમાં આપણે સાકર મિક્સ કરી લીધી। હવે ઇલાયચી પાવડર નાખું છું અને એ પણ આ રીતે મિક્સ કરી લેશું આપણે। અને આના આપણે 2 ભાગ કરીશું। સરસ એના ગોળા વરે છે, સરસ વળી રહ્યા છે। તો હવે આના આપણે 2 ભાગ કરીશું। આમાં આપણે ફૂડ કલર ઉમેરીશું અથવા તો કેસર ઉમેરી શકશું। મેં થોડો ફૂડ કલર લીધો છે। હવે એને આપણે મિક્સ કરી દઈશું। એટલે એકદમ ઓરેન્જ કલર થઈ જશે।
અને આને આપણે થોડી વાર રેસ્ટ આપીએ એટલે થોડું કડક થઈ જશે. અથવા તો આને આપણે ફ્રીજમાં પણ રાખી શકીએ રોલ કરીને, તો બી સરસ લાગશે. આ રીતે આપણે રોલ વાળી લેશું અને થોડી વાર ફ્રીજમાં રાખી દઈશું. તો આપણે આ રીતે ઠંડુ કરી લીધું છે અને આવી રીતે આને ગોળા વાળી લીધા છે. બોલ વાળી લઈ અને પછી આમાં આપણે ફૂડ કલર નાખી અને આ રીતે આપણે વાળી લેવાનું છે. સરસ ગોળ થઈ જશે અને ડબલ કલરની બહુ આમાં આપણે મનગમતો કલર બી આપણે કરી શકીએ. આ જ રીતે આપણે કરતું જવાનું. હવે આમાં આપણે આ રીતે મૂકતો જશું. આમાં આપણે ગ્રીન કલર બધા આપણે કલર આપણા ચોઈસ પ્રમાણે આપણે કરી શકીએ અને પછી આને આપણે કોપરાના છીણમાં પણ આપણે રગદોળી શકીએ છીએ. એ બી સરસ લાગશે. હું બતાવું છું આગળ. આ એક આપણે ઇન્સ્ટન્ટ માવો જ તૈયાર થઈ જાય છે, પણ આમાં એટલું છે કે આપણે પહેલાં સાકર નહીં નાખી દેવાની, નહીંતર એકદમ ચીકણું થઈ જશે. આપણે ખાઈએ તો આપણે દાંતમાં ચીપકશે, એટલે આપણે સાકર ઠંડુ થઈ જાય પછી જ નાખવાની છે. તો આ રીતે આપણે એને બોલ વાળી લેશું. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે પણ એક વખત બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે અને તમે શું શું બનાવો છો રાખીમાં એ પણ મને કોમેન્ટમાં કહેજો. અને આ રીતે આપણે કોપરાનું છીણ મેં બતાવ્યું નહોતું, પણ આ રીતે પણ આપણે બનાવી શકીએ. કોપરાનું છીણ લઈ અને આમાં આપણે રગદોળી દેશું તો બી આ સારું લાગે છે. આમાં પિંક કલર હોય તો બહુ સરસ લાગશે. આ રીતે આપણે રગદોળી દેશું અને આપણે સર્વ કરી દેશું. ઇન્સ્ટન્ટ છે એટલે તુરંત થઈ જશે, બનાવતા બી વાર નથી લાગતી. આ રીતે આપણે બધા એને વાળી લેશું અને આ રીતે રગદોળવાના છે. બહુ સરસ લાગે છે. તો તૈયાર છે આપણા ગુલાબજાંબુ સ્ટફ લડ્ડુ. બહુ જ ટેસ્ટમાં સરસ લાગે છે અને તમે પણ બનાવીને ટ્રાય કરજો. અને રક્ષાબંધનમાં તમે શું શું બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. બધાને રક્ષાબંધન આવે છે તેની ખૂબ ખૂબ શુભકામના. અને બધાને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધાને શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.